સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આદરી જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. સંવત 1975 સીમડાની ભક્તિ. પ્રભુશ્રીજી કોઈ માધવ લ્યો કોઈ માધવ લ્યો, જે ગોપીની વાત છે ને, રજોહરણ કમરમાં ખોચે છે, પાટ ઉપર ઊભા રહે, કૂદે. કોઈ માધવ લ્યો કોઈ માધવ લ્યો, કોઈ રાજ લ્યો કોઈ રાજ લ્યો. મારી આગળ રાજ છે, મારી આગળ મોક્ષનું રાજ છે, રહસ્ય છે. મારી આગળ રાજ શ્રીમદ રાજચંદ્ર છે. કોઈ રાજ લ્યો કોઈ રાજ લ્યો કે મેં દીવાના રાજ કા ગાંડા થઈ ગયા. ક્રોધ કો મારું, માન કો મારું, લોभ को मारूं, बीच में आवे तो फिरकी खावे. मैंने मेरा घर झाड़ दिया औरों का भी झाड़ दूं. નાચે બધી વાત છે, આંખો દેખાય અહેવાલ પ્રમાણે. આશાભાઈ સીમાડાના પ્રમુખ, અગાસને પ્રમુખ હતા, દેહ છૂટી ગયો. એના સગ્ગા બેન એ કે હું હતી જુવાન. આ ભક્તિ થાય છે ને, બધી પટલાણીઓ આવી હોય, લુહાર કડિયા કુંભાર, ધાવણા છોકરો હોય, બધા 20 દુઆ ગાય, ગોળ ગોળ ફરે, સજાત્મ પર મંત્રની ધૂન લગાવે, છોકરા નીચે મૂકે થાક ન લાગે એટલે. છોકરું રડે ને, કોઈના છોકરા કોઈને ધાવે કે બધી જુવાને. કોઈનો છોકરો રડતો ઉભરીને ધવડાવે એટલે પાછું ચૂપ થઈ જાય, પછી મૂકી દે. કોઈના છોકરા કે રમઝટ કે. શાસ્ત્રમાં જે વાત હતી ગોપીની ભક્તિની કે આંખો દેખાય અહેવાલ કે ઘણા તો બેભાન થઈ જતા હતા. ભક્તિ કરતાં કરતાં સૂઈ જાય, પાણી છાંટે, પાછા 20 દુઆ ગાવા માટે ઊભા થઈ. પ્રભુશ્રીજી પાટ ઉપર જમ્પ મારે, કૂદકો મારે, નાના રણછોડભાઈ કેચ પકડી લે. એક આ જ પરમાત્મા પ્રભુશ્રીજી કે કુપોલ દેવ છે. નાના રણછોડભાઈ આમ બતાવે કે તમે જ, એમ પ્રભુશ્રીજી. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. જે કોઈ અંતર માને એને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. વચનામૃત 223. એટલે પ્રભુશ્રીજી વાત કરે કે આ શ્રુત કેવળી, આ કેવળી, આ પરમાત્મા. એટલે નારના રણછોડભાઈ પ્રભુશ્રી તરફ આમ આંગળી કરે કે તમે, એમ. ચાલુ વાંચન ઉછળે, આ કેચ પકડે. ગાંડાનું કામ છે આમાં. મિથ્યા ક્ષમતામાં ડિસિપ્લિન હોય ને, શિસ્ત, સભ્યતા, કે ના બહુ બોલવું નથી, મોટા અવાજે ગાવું નથી, એનું કામ નથી આ શિષ્ટાચારનું. નાટક ચેટકનું કામ જ નથી આમાં. મિથ્યા ક્ષમતાનું આંખ બંધ કરી દે, ધીરે ધીરે બોલે, આમ નમસ્કાર કરે, હાથ જોડે. આ મિથ્યા ક્ષમતા કહેવાય. મિથ્યા ક્ષમતા અધોગતિનું કારણ છે. એને ઉમળકા આવવા જોઈએ. જ્ઞાનીના જ્ઞાન અને જ્ઞાનીના ચારિત્રની વાત આવે અને ત્યારે ઉમળકા ન આવે તો ભક્તિ ખીલે કેવી રીતે? ઉલ્લાસિત ભાવે. નમોથણું શું છે? શકસ્ત્રવ. ઇન્દ્રે ભગવાનના ગુણ ગાયા, કેવળ જ્ઞાનના ગુણ ગાયા. નમોથણમ હરિયંતાણમ ભગવંતાણમ. બીજી કંઈ વાત નથી એમાં. અહોભવ એવો શકસ્ત્રવ કહેવાય એને. નમોથણું રચ્યું ઇન્દ્રે, અહોભવ આવ્યું. અહોભવ આવવો જોઈએ. જ્ઞાનીના ગુણગ્રામ ગાતા અહોભવ આવે ને, અનંત કર્મોની કરોડો તૂટી જાય. એ બાવો થઈ જાય તો એ કાંઈ ન થાય. અને ગુરુજી થઈ જાય જ્ઞાન વગર તો નરકે જાય, અને પામે તેનો સંગ એ બધા નરકે જાય. આ તો સાવ સહેલો રસ્તો છે આ કાળમાં. પહેલો સહેલો અને છેલ્લો રસ્તો ભક્તિ, ભક્તિ, ભક્તિ. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. પરમ અવઘાટ દેશા પહેલાં ગમે ત્યારે ત્યાં વિકલ્પ આવશે. એમાં ક્રિયા માર્ગે અસદ અભિમાન આવે. મેં આટલી બધી ક્રિયા કરી છે. મારો આ 11મો વર્ષી તપ છે. એમએલની ઓળી છે મારી 8મી. તમે કંઈ કરી છે ક્યારે? મેં આટલું દાન આપ્યું છે. તમે આપ્યું છે ક્યારે દાન? જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. ક્રિયા માર્ગમાં અભિમાન આવી જાય, અસદ અભિમાન આવી જાય. ખાલી ભક્તિ માર્ગ આ કાળમાં શ્રેષ્ઠ માર્ગ છે. વચનામૃત 693. બધું કુપોલદેવ કહી દીધું છે. ઘણા ઘણા પ્રકારે વિચાર કરતા, મનન કરતા અમને એમ લાગે છે કુપોલદેવ કહે છે 201માં છેલ્લે પકડે. ક્યારે કહે છે? સાક્ષાત અનુભવ પ્રાપ્તિ આત્મા હાથમાં આવ્યો ત્યારે. માવદ 3 ગુરુવાર સંવત 1947 સમકી શુદ્ધ પ્રકાશ રહે. એ પત્રમાં છેલ્લે કહે છે ઘણા ઘણા પ્રકારે મનન કરતા અમને એમ લાગે છે કે ભક્તિ એ શ્રેષ્ઠ માર્ગ છે.
મોક્ષનો ધુરંધર માર્ગ છે. આ 57 મેં દીવાના રાજ કા, કોઈ માધવ લ્યો, કોઈ રાજ લ્યો, કોઈ અદ્ભુત ભક્તિની છોડો ઉડી. અને 57 પછી સીમડામાંથી સંદેશર આવે છે કાર્તિકી પૂર્ણિમા પછી. ચોમાસું પતી જાય ને કાર્તિકી પૂનમે, એટલે સીમડાનું પતી ગયું. પછી પ્રભુશ્રીજી આવે છે, ચાલી નથી શકતા, શારીરિક અસ્વસ્થતા છે, બોલી નથી શકતા, ગાડામાં લઈ જાય છે. ત્યારે એવી જ ભક્તિને સમવસરણ રહેણે રચાણું હોય, બધા ભેગા થયેલા દેશ પરદેશ મુંબઈના બધા ભક્તિ થાય છે. જીજીભાઈને ઉલ્લાસ આવ્યો કે લઘુરાજ આશ્રમ કરો, પૈસા આપે છે. પ્રભુશ્રીને કંઈ ધ્યાન જ નથી આપતા, એને જગ્યા આપી દીધી. પછી પ્રભુશ્રીએ દુરંદેશી જ્ઞાનીની એક કઈ ક્રિયા, સંકિતની બધી ક્રિયા, ભવિષ્યનો પણ વિચાર કરે કે અહીંયા તો પ્રીતમનું ગામ છે, આ તો સંદેશર પ્રીતમનો આશ્રમ છે, અહીંયા બીજો શ્રીમદ રાજચંદ્ર આશ્રમ થાય, હરીફાઈ થાય ને, અહીંયા નથી કરવો કે. પછી અગાસમાં જગ્યા આપી. 72 વડવા આશ્રમ અને 76 4 વર્ષ પછી અગાસ આશ્રમથી શ્રીમદ લઘુરાજ આશ્રમ. હું નહીં, મારા ગુરુ શ્રીમદ રાજચંદ્ર નામ રાખો, બદલાવી નાખ્યું નામ. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ. આ 77 થયું. 77 પ્રભુશ્રીજી પછી જાય છે સનાવાદ, મધ્યપ્રદેશ, ઇન્દોર પાસે, MP. આત્મસિદ્ધિની ગાથાએ ગાથાએ નમસ્કાર શરૂ થાય ને આસોવદ એકમના, એ સનાવાદથી શરૂ કર્યા કે આજે શું છે, અમારો જન્મદિવસ છે કે આસોવદ એકમ, આજે શું છે, આત્મસિદ્ધિનો જન્મદિવસ. બાકી તો બધા જન્મ મરણ સરખું જ હતું ને. આ ખરો જન્મ આ કે આજે પરચુરણ લઈ આવ્યા બધા જૈનેતર હોય ને, બધા એક એક સિક્કો, એક એક ગાથાએ નમસ્કાર કરતા જાય, સિક્કો મૂકતા જાય. ગાથાએ ગાથાએ આત્મસિદ્ધન નમસ્કાર આ 76 સનાવાદ મધ્યપ્રદેશથી શરૂ થયા. હવે બધે ચાલે છે. આ સવદ એકમ આવે એટલે જે મુમુક્ષમાં શક્તિ હોય અગાસમાં કરે છે, વડવામાં કરે છે, દેવલાલીમાં કરે છે, ઘણી જગ્યાએ કરે છે. ગાથાએ ગાથાએ 150 નમસ્કાર કર્યા અહોભાવ રૂપે. સંવત 1980 પૂનાનો બોધ વેધક છે. પ્રભુશ્રીજી પૂના ગયા છે. પ્રભુશ્રીજી કહે છે પૂનામાં, અમે તો અજ્ઞાતપણે એટલે છુપા જડભ્રતની પેઠે વિચરતા હતા, અને રણછોડભાઈએ પેણું ફેડ્યું એટલે ભેદ પ્રકાશો, અમે જ્ઞાની છીએ, બહાર લાવ્યા વાત. જૂનાગઢથી પ્રભુશ્રીને પાછા લાવવામાં નારના રણછોડભાઈ મુખ્ય કડી નમસ્કાર કરવા માંડ્યા જૂનાગઢ જઈને. એ એના પત્ની છોકરા, તમે જ્યાં સુધી અમને વચન ન આપો કે હું પાછો આવે ત્યાં સુધી અમે નમસ્કાર કર્યા જ કરશું, ખાશું નહીં પીશું નહીં. પ્રભુજીને વચન આપવું પડ્યું કે હું આવીશ. પછી નમસ્કાર બંધ કર્યા, લઈ આવ્યા પાછા. પેણું ફોડ્યું એટલે પ્રસિદ્ધિ મેળ્યા. આ કાળમાં કંઈક એની સેવા ભક્તિને લીધે સંતની આંતરડી ઠરી અને એની દુવાને લીધે અમારું પાછું આવવું થયું છે કે આવ્યા. પણ આ કાળમાં જીરવવું મુશ્કેલ છે. પરમપોજના ચિત્રપટ તરફ આમળી કરી એને શરણે અમે બેઠા છીએ. કોણ કહે છે? પ્રભુશ્રીજી. કોણ પ્રભુશ્રીજી? જેને સમકિત છે એમ કૃપાદેવે ધારસીભાઈને કહ્યું છે, મેજિસ્ટ્રેટને, ચોથને દિવસે. હવે આગળ આ સાંભળવા જેવું છે આપણે કે કૃપાદેવ જ પ્રત્યક્ષે કૃપાદેવ, પરોક્ષે કૃપાદેવ, અત્યારે કૃપાદેવ, ભૂતકાળમાં બધું પરિવર્તિત થઈ જાઓ, ફોક થાવ બાધી ક્રિયા ખાલી કૃપાલદેવ, અને ભવિષ્યની બધી ક્રિયા કૃપાલદેવ કહે છે. અમે એને શરણે બેઠા છીએ. નિષ્પક્ષપાત પણ એક આત્મેજની ખાતર અમે એક વાત જણાવી દઈએ છીએ તમને, અમારો કોઈ સ્વાર્થ નથી, અમારે કોઈને અવળો રસ્તો બતાવવો નથી, અમારે ગુરુ થવું નથી, અમારે અમારી કંઠી બંધાવી નથી. કોઈ ગુરુજી એમ કે અમારા ગુરુ નથી થવું એમ આ કહે છે. પૂજા સત્કાર સ્વીકારવાની વાત નથી, અમારે હાર તોરા પહેરવા નથી. બધા સંઘની સાક્ષીએ વાત કરીએ છીએ. હવે આગળ કહે છે આગમની વાત. ભરી સભામાં સંઘ આગળ કોઈ જૂઠું બોલે કે છેતરે એને શાસ્ત્રમાં મહાપાપ કહ્યું છે. એ બોબડો જન્મે. ઘણા નથી જન્મથી જ મૂંગા હોય, આગળ આવું કર્યું હોય ધર્મ નામે પહેલાં, પછીનો અવતાર એવો આવે એને, પછી નરકે જાય, કાં સીધા નરકે જાય પછી આવા થાય. બોબડા જન્મે છે, વાચા બંધ થઈ જાય છે. ઘણા નથી લકવો થાય પછી બોલવાનું જ બંધ થઈ જાય, એવા કર્મ બંધ્યા હોય. મૂઢ થઈ જાય, મૂર્ખા થઈ જાય. આ જ વાત ગીતાના 17મા અધ્યાયના બીજા શ્લોકના વિવેચનમાં છે કે અસદગુરુની બુદ્ધિ
અનંત શાખાવાળી છે, એને વળગે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય અને ભવાંતરે અધોગતિએ જાય. સરખું જ છે બધું. એ કોઈ 3 કાળમાં પરમારથનો પંથ. અમને ન રહેવા દીધા કુપોદે વૈષ્ણવમાં, ન રહેવા દીધા તપ્પામાં, ન રહેવા દીધા ઢુંઢિયામાં, ન રહેવા દીધા વૈષ્ણવમાં, આત્મા ઉપર લાવીને મૂક્યા. આત્માને જાત કઈ તો નામ છે તો આપણું નામ તનો નાશ. નામકર્મ જાય પછી સિદ્ધ શિલાય જાય ને. બોબડા જન્મે, વાચા બંધ થઈ જાય, મૂળ થઈ જાય. અમે જે કહીએ છીએ તેના ઉપર જેને વિશ્વાસ એ ઊભા થાય. બીજા ભલે પોતાની જગ્યાએ બેઠા રહે કે અમે કહીએ તેમ કરવું હોય તો ઊભા થાવ અને કુપોદોના ચિત્ર પર હાથ મૂકીને કહેજો, સંતના કહેવાથી મારે પરમ કુપોદોની આજ્ઞા માન્ય છે. આ પ્રસંગ બનેલો છે સંવંત 80માં પૂનામાં. હજી પોતાને ગમે એ બધું કરવું જ ને ધર્મમાં, અને કૃતકૃત્ય વેદે છે કે હું ધર્મ કરું છું. અનંતકાલથી આ જ કર્યું છે બધું. એકડા વગરના મીંડા પ્રભુજી કે સાધન બાર અનંત કયો તદ પી કછું હાથ હજુ ન પહેર્યો. અમે તો ભલા એમ થયું કે જે વચન અમને આત્મહત્યાનું કારણ થયું તે વચન બીજાએ સાંભળે. મને ફાયદો થયો છે, બીજાએ સાંભળે, બીજાને ફાયદો થાય. મારું ક્યાં આપવું છે કે આ એક જ વસ્તુ એવી છે, દાન કરવાથી વધે. પૈસા આપીએ એટલે ઘટી જાય ને. આપણી પ્રોપર્ટી હોય, 8 રૂમનો ફ્લેટ હોય, 2 રૂમ કોકને આપ્યો તો 6 જ રહે ને. આ વિદ્યાદાન એવું છે, જ્ઞાનદાન આપવાથી વધે, બાકી બધા દાન આપવાથી ઘટી જાય. અમને તો ભલા એવું થયું કે અમને જે વચન આત્મહત્યાનું કારણ થયું તે બીજાએ સાંભળે, શ્રદ્ધે, તો એનું કલ્યાણ થાય. તેથી સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર જે અમારી પાસે આવ્યા તેને કુપોદની દ્રષ્ટિએ કંઈ સંભળાવ્યું છે, અમારી નહીં. એણે કહ્યું છે હું મારું આપતો નથી બ્રહ્મચર્ય, આ કુરિયર સર્વિસ છે, મારફતિયા આંગળિયા. અણસમજણે આ ખાસ કોઈ પોપટલાલ મોહકચંદને ગુરુ માને છે હયાતીમાં બધા. કોઈ રણછોડભાઈ નારના એને લઈ આવ્યા, કહે છે રણછોડ અમારું હૃદય છે, ગુરુ નહીં. સમકિતને આત્મજ્ઞાન ગુરુજી ક્યાંક બીજી જ વસ્તુ છે. આખું પુસ્તક છે, એનું મથાળું છે. નારના રણછોડભાઈ અમારું હૃદય છે પ્રભુજી બોલ્યા છે, 100% બોલ્યા છે. હમણાં આવીને વાત જૂનાગઢથી પાછા લઈ આવ્યા. મુખ્ય બ્રહ્મચારી સોંપણી, આખી વાત જ અલગ છે. આત્મજ્ઞાની ગુરુ એટલે શું? એ બહુ અઘરી વસ્તુ છે, ન સમજાય એવી વસ્તુ છે. ગુરુ સમજીએ એટલે સંકેત. ભગવાન તો ન સમજાય એવી જ વસ્તુ છે. વ્યાખ્યા જેની અગમ અગોચર નિરંજન નિરાકાર છે. ગુરુ સમજે એટલે સંકેત. એ ગુરુ કે ભગવાન. તો ગુરુ કહે છે હું ભગવાન છું, હું મહાવીર છું. આ ભગવાન. કોઈ અણસમજણથી પોપટલાલને ગુરુ માને છે, કોઈ રત્નરાજ મહારાજને ગુરુ માને છે, કોઈ રણછોડભાઈ નારના એને ગુરુ માને છે, કોઈ અમને દેહ દ્રષ્ટિએ વળગી પડ્યા છે, અમે નહીં. ને તો એમ થાય ને આ બધા નામ લઈને કહે છે અમને, હવે અમે નહીં. ઝેર પીવો છો, ઝેર મરી જશો. આ પૂનાના બોધમાં લખેલું છે, એના શબ્દોમાં. ન હોય આ રસ્તો, મરી જશો. જ્ઞાની તો જે છે તે છે. કોણ? શ્રીમદ રાજચંદ્ર જ. એની દ્રષ્ટિએ ઊભા રહો તો તરવાનો કંઈક આરો છે. અને માનવા હોય તો માનો, ન માનવા હોય તો ન માનો. અમે જેમ છે એમ કહી દઈએ છીએ. અમે તો ધાર્યું હતું કે હમણાં જે ચાલે છે ભલે ચાલે. તમે હાર પહેરતા હતા, તમને ચાંદલા કરતા હતા, તમે આજ્ઞા આપતા હતા. વખત હવે બધું ફેરવી નાખશું. અમને કંઈ ફૂલ હાર પૂજા સત્કાર ગમતા હશે? જૈન સાધુ સ્થાનકવાસી કે દેરાવાસી હોય, ફૂલને અડે? ફૂલને અડવાની મનાય છે જૈન સાધુને, સાધ્વીને. આરતી દીવો કરવાની મનાય છે સાધુ સાધ્વીને. ભેદી છે બધું. આરતી દેવો રત્નાર બધા સાધુ જ છે, કરવાની મનાય છે. આ બધું પાછળથી આવ્યું છે જૈનેતરમાંથી. આ જૈન ધર્મનો ભાગ જ નથી આગમમાં. આપણે જે અત્યારે ક્રિયા કરીએ છીએ ને જૈન ધર્મની, જૈન ધર્મ ગણીને, એ આગમમાં કંઈ વાત છે જ નહીં. પાછળથી ઘૂસી ગયું છે આ બધું. એટલે કહે છે અમને ફૂલહાર પૂજા સત્કાર ગમતા છે, પણ ન ગમતા ઝેરના ઘૂંટડા ઉતારી ગયા છે. હવે છુપા વગર ખુલ્લું કહી દઈએ છીએ કે પૂજા ભક્તિ કરવા લાયક પૂજા કરવી છે, શ્રીમદ રાજચંદ્રની કરો. ધ્યાન કરવું છે, ધ્યાન નહીં કરવાનું. કે એક ભાઈ કે મારે કરવું છે, બહુ અભ્યાસી હતા, કે શ્રીમદ રાજચંદ્રનું ધ્યાન કરો. એ સ્વજાત્મ સ્વરૂપ છે. સૌભાગભાઈને કુપોદો લખ્યું છે 394, 95, 96માં કે ધ્યાન નહીં કરો. તો કે પ્રભુજીને તમે ધ્યાનમાં દેખાવ છો. હું અપાસરે ઉપર નીચે જ્યાં જ્યાં ત્યાં ઉભરાય છે મારા ભાવ, અને તમે દેખાવ છો. તમને ન દેખાય
પણ તમને એના કરતાં સહેલો રસ્તો આપું. ગોપાલદેવ સૌભાગભાઈને કહે છે, તે પુરુષને એટલે કોને? શ્રીમદ રાજચંદ્રને એના વચનને આધારે ઓળખવાની કોશિશ કરો. આ ધ્યાન એટલે પ્રભુ કે ધ્યાન કરવાનું નહીં, કરવું હોય તો શ્રીમદ રાજચંદ્રનું કરો. 394, 95, 96 પત્ર ગોખી નાખવાનું. 4 લાઈન છે એમાં કે તે સત્પુરુષ એટલે શ્રીમદ રાજચંદ્રને તેના વચનને આધારે ઓળખવાની કોશિશ કરો એટલે સહજ આત્મ સ્વરૂપ શું એ ખબર પડી જશે. એટલે તને એ ખબર પડી જાય કે તું આત્મા છો એટલે સંકિત થઈ જશે. હૃદય દર્શનથી આનું મોટું ફળ છે. વિશેષ શું કહીએ? ગોપાલદેવ એમાં લખે છે. તો તમને સહેલો રસ્તો બતાવે ધ્યાન કરતા, અને બેસતું જ નથી આને. એટલે કેટલો કુસંગનો વળગાડ વળગ્યો છે એને, કેન્સર ફેલાઈ ગયું છે ને. ખુલ્લું કહી દઈએ છીએ પૂજા ભક્તિ કરવા લાયક એક ગોપાલદેવ છે. આ ભલે ઉપકારનો ઉપકાર ન ભૂલવો, એની ના નહીં. કોઈ મેળાપી મિત્રની પેટે એનો છબી હોય તો વાંધો નથી, પણ પૂજા તો આ ચિત્રપટની થાય. કોની? ગોપાલદેવની. ગુરુ કોણ? ગોપાલદેવ. ભગવાન કોણ? ગોપાલદેવ. દેવ કોણ? ગોપાલદેવ. પરમાત્મા કોણ? ગોપાલદેવ. તો એ ક્યાં છે? તો ઋષિમુનિ ભગવાન છે? મહાવીર સ્વામી છે? જો એ નથી તો એ નથી ને. આ છે, આત્મા મરતો નથી તો એ છે. એ નથી તો રામ છે? કૃષ્ણ છે? હા છે તો ગોપાલદેવ છે. એટલે કહ્યું અમે બીજા રામ છીએ, બીજા મહાવીર છીએ. કૃષ્ણને માનીએ છીએ, અમે રામને મહાવીર નથી માનતા. તો બસ એક મેં લખ્યું કૃષ્ણચંદ્રને મટકીમાં નાખી લીધું. કૃષ્ણચંદ્ર નામ સાંભળ્યું? રામચંદ્ર હોય, કૃષ્ણચંદ્ર. 201 લખ્યું છે કૃષ્ણચંદ્ર. ગોપીએ મૂક્યા કૃષ્ણચંદ્રને મટકીમાં. કોને? રાજચંદ્રને, પ્રભુશ્રીજી મૂક્યા. એટલે અમે બીજા કૃષ્ણ, બીજા રામ, બીજા મહાવીર, બીજા ઋષભનાથ, બીજા સિમંદર સ્વામી છીએ. એ કેટલું કહ્યું પછી. હરિતારા નામ છે અજર, કે નામે લખવી કંકોત્રી. કોઈ મેળાપી મિત્રની પેટે છબી રાખે તો વાંધો નથી, પણ પૂજા તો આ ચિત્રપટની જ થાય. ઠીક થયું નહીં તો ગોપાલદેવની સાથે આ દેહની મૂર્તિ પણ ડેરાસર અત્યારે મૂકી દે. આવું કરવાનું નથી. 12મા ગુણઠાણા સુધી એટલે ક્ષીણ મોહ ગુણઠાણક સુધી સાધકને સાધક રહેવાનું છે. માથે રાખવા જ પડે જ્ઞાનીને, શ્રીમદ રાજચંદ્રને. 12મા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી, 13માના પહેલા સમય સુધી, કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી. આડું અવળું જોયું તો મરી ગયા જાણજો. કોને કહે છે? આપણને. જોયું કે આ બીજે જ છે, અઠે દ્વારકા કરીને બેઠો છે. હવે ઉઠ કે જાગ્રત થારે, આમ આવ તો આમ આવ પોકારે રહે. મરી જાય છે કે હમણાં ના, મને બહુ ઠંડી હોય છે, હોળીમાં બેઠો છું, જરા તાપણું કરું છું. અરે હમણાં રાગ થઈ જાય છે કે ઉઠ, જ્ઞાની કહે છે. ઉઠ, ઉતાવળ મારે રે, ચાલ ભાઈ તને ઘેર પહોંચાડો, જ્ઞાની કહે છે. હવે એકે એકે અહીં આવી જાઓ. પ્રભુજી કહે છે ગોપાલદેવના ચિત્રપટની પાટ ઉપર હાથ મૂકો અને કહો, સંતના કહેવાથી મારે કૃપાલદેવની આજ્ઞા માન્ય છે. જેને ઈચ્છા હોય કહી જાય કે આપણે મનમાં ક્ષમાને બોલીને નક્કી કરી લેવાનું. જાગે ત્યાંથી સવાર એમ લાગતું હું બરોબર કરું છું તો થાક ત્યારે આવજે. જ્ઞાનીને ક્યાં ઉતાવળ છે? જ્ઞાનીને ક્યાં ઉતાવળ છે? મુનિ તમારા વાણિયા બધા ગુરુ થતા આવશે કે, પણ તમારે ક્યાંય જવાની જરૂર નથી. છૂટવાનું કામ એ છે તમને ગોતતો આવશે કે તમે ક્યાંય જાતા નહીં કે એને ગરજ હશે આવશે કે. એમને એમ સમાધિ મરણ થાય? આ 1980 1981 બીજી અપૂર્વ ઘટના બને છે. સેવામાં ગોવિંદદાસ કાળદાસ પટેલ, બાંધણીના પટેલ, વિલ્સન કોલેજના BA અંતેવાસી તરીકે આવે છે અગાસમાં. નામ આગળ જતા પ્રભુશ્રીએ જ આપ્યું, પૂજ્ય બ્રહ્મચારીજી. બાવા થાય પછી નામ બદલે ને, સાધુ થાય પછી ગૃહસ્થનું નામ બદલાવે છે પ્રભુશ્રીજી. જેની આણે જમનામય માર્ગ દેવા કૃષ્ણ જેવા નૈષ્ટિક બ્રહ્મચર્ય ધારક પુરુષને 32 લાખના પુરુષ અમે મૂકી જશું કે તમે આ ખરું પાન પછી કોણ તમારી પછી? પુના જતા હતા ને અગાસમાં બેઠા ટ્રેનમાં, સમજ કરી ગયા હતા પ્રભુશ્રીજી. તો કહે છે પ્રભુશ્રીના જ્ઞાનમાં હતું જ કે 11 વર્ષ અમારી સેવામાં રહેશે, અમે મૂકી જશું. કેવા? શ્રી કૃષ્ણ જેવા બાળ બ્રહ્મચારી કે જેની આણે જમનાવ્યા માર્ગ દેવા પુરુષ મૂકી જશું અમે. આવ્યા 1981માં. નૈષ્ટિક બ્રહ્મચર્યના ધારક સેવા કરતા હતા. પ્રભુજી જમે ને
શારીરિક અવસત્તા બહુ અને સ્થૂળ શરીર એટલે પગ દાબતા હતા બ્રહ્મચારીજી. એટલે બોલ કે સર્વજ્ઞ દેવ સર્વજ્ઞ દેવ, તો કે હા સર્વજ્ઞ દેવ સર્વજ્ઞ દેવ, કે બોલ સાથે નિર્ગન સર્વજ્ઞ દેવ નિર્ગન સર્વજ્ઞ દેવ, બોલ પરમગુરુ નિર્ગન સર્વજ્ઞ દેવ. તો આવડે નહીં કાંઈ વાંધો નહીં, કે ધીરે ધીરે બોલ. આ તો જૈનની પરિભાષા. બ્રહ્મચારીજી તો જન્મે પાટીદાર, પુષ્ટિ માર્ગીય, હવેલીવાળા, એટલે પરમગુરુ નિર્ગન સર્વજ્ઞ દેવ આ બધા અજાણ્યા શબ્દો હતા જૈન પરિભાષાના. એટલે ગોઠવીને બોલતું તારે ધીરે ધીરે બોલ્યા. એ જ દિવસે રાત્રે સભા મંડપમાં ફરી વાર કે બોલાવતો આ માળા પરમગુરુ નિર્ગન સર્વજ્ઞ દેવ. એટલે કુપાલદેવ માળા આપતા સર્વજ્ઞ દેવની, કોકને પરમગુરુ નહીં આપતા, કોકને નિર્ગન સર્વજ્ઞ દેવ નહીં આપતા. આ ત્રણે ભેગું કરીને ત્રીજો મંત્ર પ્રભુજીએ રચ્યો છે. આત્મભાવના ભાવતા જીવલે કેવળ જ્ઞાન રહે. સન 1949માં કુપાલદેવે લખીને આપ્યો સમાધિ શતકમાં પ્રભુશ્રીજીને. 17મી ગાથા આવી ત્યારે સજાતનું પરમગુરુ મંત્ર ગયા સમાગમમાં જોયેલો. સન 52માં રાળતથી ઉત્પત્તિ પ્રાપ્ત અને સૌભાગભાઈ દેવા આવ્યા ખંભાતના અપાસરેને, પછી અંબાલાભાઈને ઘરે મેળે. અને ત્રીજો મંત્ર પરમગુરુ નિર્ગન સર્વજ્ઞ દેવ. આ એ રીતે કુપાલદેવના જ વાક્યો શબ્દો આખો મંત્ર પ્રભુશ્રીજીએ બનાવ્યો બ્રહ્મચારીજી માટે અને આપણા માટે. આ સર્વજ્ઞ દેવ એટલે અરિયંતને સિદ્ધ. ગુરુ કોણ? સજાત્મ સ્વરૂપ આત્મજ્ઞાની હોય એ. ધર્મ કયો? આત્મભાવના ભાવે એ. આ દેવગુરુ ધર્મની શ્રદ્ધા. આ 3 મંત્રની શ્રદ્ધા એનું સમકિત બધું એક જ છે. સંવત 1992 ચૈત્રવદ પાંચમ કુપાલદેવનો દેવવિલયનો દિવસ. મુખ્ય બ્રહ્મચારી સોંપણી. તને હું ધર્મ સોંપું છું. સ્મરણ મંત્ર પ્રભુજી હયાતીમાં જ કહેતા બ્રહ્મચારી કે આજ્ઞા આપો આને. મગન બાપાએ આજ્ઞા લીધેલી, પ્રભુજીને સમજાય નહીં, સંભળાય નહીં. એટલે શ્રુતિ યંત્ર આ છોકરો શું કહે છે? તો કે આજ્ઞા માગે છે, જાઓ. એટલે પ્રભુજી હયાતીમાં જ આ ક્રમ શરૂ કરેલો કે જે કોઈ આજ્ઞા લેવા આવે એને પ્રભુજીની આજ્ઞાથી બ્રહ્મચારીજી આજ્ઞા આપે. પછી 20 દુઆ, યમ નિયમ, ક્ષમાપણાનો પાઠ અને સજાત્મ પરમગુરુની 3 માળા. રાત્રિ ભોજનનો ત્યાગ, 7 અભક્ષનો ત્યાગ, 7 વ્યસનનો ત્યાગ. કે ફળ જોઈએ છે ભક્તિનું તરત જ, કડકાઈથી નિયમ પાળો કે તરત જ તત્કાલ ફળ આપશે. કે આપણે ભક્તિ કરીએ છીએ, નિયમ પાળતા નથી. અભક્ષનો ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ, 7 વ્યસનનો ત્યાગ, એટલે ભક્તિ ફળતી નથી. ફળ જોઈતું હોય કે નિયમ જોઈએ તો ફળ મળશે. કે આજ્ઞા ભક્તિનું મુમુક્ષુને પ્રદાન કરવાનો જાહેરમાં ખુલાસો કર્યો કારોબારી સામે કે મુખ્ય બ્રહ્મચારી સોંપણી. એના કરતાં આગળ વેધક. પછી બ્રહ્મચારીજીને પૂછ્યું કે તમારા પછી કોણ? એટલે બ્રહ્મચારી કે કપાળ કૂટ્યું છે કે આજ બસ. એટલે શ્રીમદ રાજના માર્ગમાં કોઈ ગાદીપતિ સ્થાપ્યો નથી. કોઈ એને હજો એ મને હજો, સૌભાગભાઈને હજો એ મને હજો, અંબાલાભાઈને હજો એ મને હજો, પ્રભુજીને હજો એ મને હજો, બ્રહ્મચારીને હજો એ મને હજો. વણાક નટોનો દાખલો છે તો એને તો સમકિતને સમાધિમરણ થયું તો મને હજો મને થાય. 24 બોગીની ગાડી છે, આંકડીઓ ભરાવી દે કે છેલ્લી બોગીમાં એન્જિન બધાને લઈ જશે. પ્રભુજી કહેતા આંકડીઓ ભરાવી દે, એને હજો એ મને હજો, એને હજો મને ખબર નથી શું હજો એ, પણ માર્ગ સાચો લાગે છે, કર ફળ મળશે. ફળ પાકશે ત્યારે રસ ચાખીશ એટલે આનંદ આવશે. તમે હમણાં કર્યા કર, ઘસઘસ કર્યા કર. સંવત 1992 દેહ વિલયનો દિવસ, વૈશાખ સુદ 8મ. સંવત 77થી 79 3 ચાતુર્માસ અને સંવત 1981થી 91 11 ચાતુર્માસ. એકંદરે 14 ચાતુર્માસ પ્રભુજી અગાધ ક્ષેત્રે કરેલા. એ ભગવાન મહાવીરે 14 ચાતુર્માસ રાજગૃહમાં કરેલા. એમ બાકી બધા 12. વૈશાખ સુદ 8મના દિને છેલ્લે દિવસે હવે શું થાય છે? મૃત્યુ મહોત્સવ. આગળથી કહી દીધેલું પ્રભુશ્રીજી. શું કહી દીધેલું? મરતી વખતે સંપ્રદાયમાં શ્રાવકને એમ કહેવામાં આવે છે તને અરિયંતનું શરણ હજો, એમ કે ને તને શાંતિનાથનું શરણ હજો. ઓમ શ્રી શાંતિ નાથાય નમઃ, ઓમ શ્રી શાંતિ નાથાય નમઃ એમ જાપ કરે, જીવરાશિ સંભળાવે. ખોટું નથી કાંઈ કે સંપ્રદાયમાં આ કરે છે. એમ અમારી પથારી પાસે જે કોઈ શ્રાવક હાજર હોય, મુમુક્ષુ હાજર હોય, એણે સજાત્મ સ્વરૂપ પરમગુરુના ઉચ્ચારથી આ શબ્દોના પદોથી આખો ઓરડો ભરી દેવાનો. જૈન સાધુ હતા, નૌકર હતો, નમોત્થણું હતું, લોગોસ હતો, જીવરાશિ હતી,
ભક્તમર હતું, સહજાત્મ પરમ ગુરુ મંત્ર બોલવાની આજ્ઞા આપી. કહે છે શ્રાવકો મરનાર એમ કહે છે, અમને ખબર છે કે તને શાંતિનાથનું શરણ જો, તને અરિહંતનું શરણ જો. કે ને અરિહંતા શરણમ પંજામી, સિદ્ધા શરણમ પવજાય, માંગલિક સંભળાવો. ખોટું નથી, અમને આ જ્ઞાનીએ આપ્યું છે, આ સાધન સંભળાવજો. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. અમારા રોગની દવા જે અમને ભવરોગના નિષ્ણાતે આપી છે, આ પીવડાવજો અમને. સહજાત્મ પરમ ગુરુના ઉચ્ચારથી અંત સમય નજીક જણાય ત્યારે બીજી બધી વાતો વાંચન વગેરે બંધ કરજો, ચોપડા ફેરવાનું બંધ કરજો. શંકરાચાર્યએ મોહ મુદ્ગરમાં કહ્યું છે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે મૂર્ખા ગોવિંદને ભજ. સંપ્રાપ્તે સન્નિધિ કાળે માં કરું દુકુદ કરણે. વ્યાકરણના થોથા નહીં ફેરવો તો મોત આવે ત્યારે કે ગોવિંદને એટલે સજાત્મ પરમ ગુરુ શ્રી કૃષ્ણને ભજજે કે. ત્યાં આ જ વાત કરી છે. એ પ્રભુજી કહે છે વાંચન બંધ કરજો. ત્યારે વચનામાં બધું બરોબર હોય ત્યારે નથી ગળે ઉતરતું. આ મરણ આત્મા અસંખ્ય નીકળવાનો હોય બહાર આમાંથી. કોઈ રોગ છે જ નહીં મને તોય. અને સાથે એફડીનું શું સાથે, ઘરેણાનું શું સાથે, સગાવાલાનું શું સાથે, પૈસાનું શું સાથે, એ પીડામાં સંભળાયા શાસ્ત્રો. અહીંયા બેસે કે વાંચન બંધ કરજો, સજાત્મ પરમ ગુરુ મંત્રની ધૂનથી આખો ઓરડો ગાજી ઉઠે તેવું વાતાવરણ કરી મૂકજો. અને દેહ છૂટ્યા બાદ પણ થોડી વાર એ મુજબ ચાલુ રાખો. શ્વાસ લેતા બંધ થઈ ગયો પણ હૃદય ચાલતું હોય એટલે જીવતા હોય ને, જે આત્મા નીકળ્યો ન હોય થોડી વાર પછી ચાલુ રાખજો કે. એટલે વિજ્ઞાને જાણે છે પ્રભુશ્રીજી, ભણ્યા નહોતો તોય બધું. રૂલ એવો છે કે ગુજરી જાય ને પછી 2 કલાક પછી ડેથ સર્ટિફિકેટ આપવાનું. ત્યાં સુધી લઈને જવાના મેડિકલ કોલેજમાં, પોસ્ટમોર્ટમ રૂમમાં. એ જીવતો હોય હજી પણ બધું બહારથી દેખાતું ન હોય કે આ હૃદય ચાલતું હોય. નથી આવતું છાપામાં ઘણી વાર કે મળદું ઉઠ્યું. મળદું થોડું ઉઠે, જે અટક છે. મળ્યા એટલે મરી ગયા, 2 મળ્યા એટલે 2 વાર ફરી વાર પાછા જીવતા થયા. એ ગરમ થાય ને પાછું જાગે. થાઇરોઇડના રોગમાં આવા દાખલા બન્યા છે લાખો કરોડોમાં એકાદ. એટલે કે થોડી વાર તોય જાપ ચાલુ રાખજો કે તમને શું ખબર પડે અમે ગયા છે કે નહીં, નીકળી ગયા છે કે નહીં. બધું વિજ્ઞાને જાણે છે. આત્મજ્ઞાન થાય એટલે બધું જાણે, એનું સવળું જોઈએ બધું. આશ્રમ ક્યાં કરવા દીધો સંદેશરમાં? આત્મજ્ઞાન હોય બધું સવળું જોઈએ. જ્ઞાનીનો ગમવો જેમ વાગે એમ સમો. વોર લોન, બીજું વર્લ્ડ વોર હતું ને, વિશ્વ યુદ્ધ થાય ને, તો મુસલમાન રાજાઓએ પૈસા આપેલા બ્રિટિશરોને. મુસલમાન લોકોને વ્યાજ વાપરવાની મનાઈ છે કુરાનમાં. વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું, બધા રાજા મુસલમાન રાજાને પૈસા પાછા મળ્યા વ્યાજ સાથે. મુસલમાન વ્યાજ તો વાપરે એટલે પ્રભુશ્રી આગળ આવ્યા સોનૈયા ભરીને. પ્રભુજીને ખબર નથી આ શું છે, પ્રભુજી લીધા નહીં. આ વાતના 10 વર્ષ પછી ખબર પડી કે તમે ના પડી ને આ તો વોર લોનના પૈસા હતા. પ્રભુ અમને ખબર નહોતી પણ અમારા પરિગ્રહનું શું કામ છે કે સોય રાખવાની મનાઈ હોય એ ગુરુજી પરિગ્રહ ભેગો કરે ઘરેણા. પછી ખબર પડી કે આ વોર લોન છે, પણ એને નિર્ણય લીધો એ સાચો જ હોય. એ તો લોહણ લોહીની નદી એ પૈસાના હથિયાર આવ્યા હોય, એમાં જીવતા માણસોને માર્યા છે. એ પૈસા વાપરે મંદિરમાં. સત્પુરુષ પૂછે આ પૈસો ક્યાંથી આવ્યો છે, પછી એ પૈસાનું મંદિર કરે. કાન ખેંચે, ભાવ બેઠો જપે, જે આવે ખપે એમ ન ચાલે. અંત સમય નજીક જણાય ત્યારે બધી વાતો વાંચન બંધ કરજો. સજાત્મ પરમગુરુ મંત્રના ધૂનથી આખો ઓરડો ગાજી ઉઠે તેવું વાતાવરણ કરી મૂકજો. અને દેહ છૂટ્યા બાદ પણ થોડી વાર મુજબ ચાલુ રાખજો. અમારો દેહ પડે એટલે એક દિવસ તમારે તહેવારનો વધશે. એક મુમુક્ષુ વચમાં આપણે જોયું બોલ્યો ખોટું. એ દિવસે મીઠાઈ ખવાય કઈ તહેવાર હોય, ખાવાની મીઠાઈ ખાવાની અને આત્મસિદ્ધિ કરવાની. 1000 ઉપવાસનું ફળ મળશે. મીઠાઈ જમશે, ભોજન સમારંભ રાખશે અને આત્મસિદ્ધિ કરશે તો 1000 ઉપવાસનું ફળ મળશે. કે આત્મસિદ્ધિનું આ મહાત્મ્ય છે. દેહ છોડે એનું નહીં કે આત્મસિદ્ધિ કરશે એ દિવસે કે. એટલે છેલ્લે કહીને ગયા છે કે એ દિવસે આત્મસિદ્ધિ કરશે અને જમણવાર રાખજો કે તમે 1000 ઉપવાસનું ફળ મળશે. ખાઈને 1000 ઉપવાસનું ફળ. ભૂખો રહે તોય કર્મ બાંધે છે ઉપવાસ કરીને, લાંગણ કરીને. આ ખાઈને ઉપવાસનું ફળ, 1000 ઉપવાસનું ફળ. અમારો દેહ પડે એટલે એક દિવસ તમારે તહેવારનો વચ્ચે એ દિવસે જમણવાર રાખો અને દિવસે જે કોઈ ભક્તિ સહિત આત્મસિદ્ધિ કરશે તેને 1000 ઉપવાસનું ફળ મળશે. જા એટલે આ વેદાણું છે ને આત્મસિદ્ધિનું મહાત્મ્ય.
આત્માની સાબિતી એને થઈ ગઈ. બ્રહ્મચારીને કોકે પૂછ્યું આત્મસિદ્ધ નામ કેમ રાખ્યું છે? તો કે તું આત્મા જોઈએ સાબિતી એટલે આત્મસિદ્ધિ, આત્માની સાબિતી એટલે આત્મસિદ્ધ નામ રાખ્યું. બધા જવાબ છે. બધા પોતાની જીવનલીલાને સંકલી લેવા માગતા હોય તો 1992 ચૈત્રવદ 5મના પવિત્ર દિને માર્ગની સોંપણી તો કરી, હમણાં આવ્યું ને. પણ હવે દેહ છોડવાના જે કહે છે મુખ્ય બ્રહ્મચારી સોંપણી, ગોપાલદેવ પાસે જવું. ગોપાલદેવના ચિત્રપટ સામે નહીં, ગોપાલદેવ પાસે જવું. આ ગોપાલદેવ જ છે, જીવતી જાગતી મૂર્તિ. પ્રત્યેક કરવા પડે, પ્રત્યેક હોય નહીં. ક્યારે પ્રત્યેક હોય તો આપણે ક્યાં ઓળખીએ? શાસ્ત્ર તો કહે જ છે કે આ સમોસણમાં ગયો તો. શાસ્ત્ર સાચા હોય તો હું સમોસણમાં ગયો હશે ને, તીર્થંકરને નહીં ઓળખ્યો હોય ને. ઓળખ્યો હોય તો અહીંયા હોવો જ નહીં પડતા કાળમાં. એટલે પ્રત્યેક કરવા પડે, પ્રત્યેક હોય નહીં. લોકો પ્રત્યક્ષ નામે ભાવ ગુમાવી બેસે છે શબ્દની રમતમાં. જેણે આત્મા અનુભવવાનો છે એ પ્રત્યક્ષ. મુખ્ય બ્રહ્મચારી સોંપણી, કૃપાલદેવ પાસે જવું, પ્રદક્ષિણા દઈને સ્મરણ લેવા આવે તો ગંભીરતા લક્ષ્ય રાખી લક્ષ લેવો, પૂછવું. કૃપાલદેવની આજ્ઞા અને શરણાએ આજ્ઞા માન્ય કરાવી. ખાનગીમાં પણ આ વાત કરી. અને સંવત 1952 ચૈત્રવદ 6ના દિવસે પ્રકાશ છે આત્માને મૃત્યુ મહોત્સવ છે. મૃત્યુ મહોત્સવ આનંદ છે એને. જેમ જેમ મોત નજીક આવે ને એમ આનંદ આવે છે. એક આત્મા એનો મહોત્સવ, બીજું કાંઈ નહીં. કૃપાલદેવનું શરણું માન્ય છે. કૃપાલદેવ મને કહ્યું છે તે વગર વાત નથી. સજાત્મ સ્વરૂપ કૃપાલદેવ છે, આત્મા જેમ છે તેમ. એક મૃત્યુ મહોત્સવ કેમ કે છે ધીંગધણી માથે કિયા કુણ ગંજનર કહેવાય. હવે અમારે બીજે કે જવું જ નથી, બીજાની જરૂર નથી કાંઈ. એની શ્રદ્ધાને એની પ્રત્યે આ જ મુદ્દો છે અમારી આગળ, કે બીજી વાત નથી કાંઈ. વાત એ જ છે, બીજી વાત લીધી જ નથી. કે શાસ્ત્રમાં ઘણી છે, આ જ મુદ્દાની વાત લીધી છે અમે. દ્રષ્ટિની ભૂલ નથી. જેમ થવું હોય તેમ થાજો, રૂડા રાતને ભજીએ. પાછા કહે છે આત્માને મૃત્યુ મહોત્સવ છે. આપણે લોહી આપ્યું હોય તો ધબકારે વધી જાય કે રિપોર્ટ શું આવશે સાંજે. મરવાનું નથી તોય સીધો કે મરી નહીં જાય રિપોર્ટમાં, એમ તોય ડર લાગે છે. આ મૃત્યુ કહે છે દુનિયા મરને સે ડરે. કે મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટીશું, પૂરણ પરમાનંદ. કે રજોરણ ઊંચું કરે, આનંદ આનંદ. કાળનો કાળ મોતને મારી નાખે. આ પૂતગલ છે, શરીર પૂતગલ છે, આત્મા નથી. સંજોગનો નાશ છે. વિરામ પામું છું, વિરામ પામું છું, ખમાવું છું. એક આત્મા સિવાય બીજી વાત કરવી નથી અમારે. પરમ કોદે કહ્યું હતું મુનિઓ આ જીવને સમાધિ મરણ સૌભાગ્યની પેઠે થશે. અમને કહી દીધું જ કે અમે એમ જ કરવાના છીએ. આપણે અત્યારે વાર્તા લાગે ને, આપણે મોતની વાત આવે તો આવો આનંદ આવે, આપણને ધબકારા વધી જાય ને. ઓલો હજી જોતો હોય ડૉક્ટર, શું દેખાય તમને? અરે ઓલો ડૉક્ટર મને જોઈ તો લેવા દે, પછી કહું કાર્ડિયોગ્રામમાં શું લાગે છે? અરે હમણાં લગાડીશ તમને માથા ઉપર, મને જોઈ લેવા દે પહેલાં. તરત જ પૂછે ને શું લાગે છે, ફોન કરે કે સાંજે 6 વાગે રિપોર્ટ આવશે, 4 વાગ્યાથી મિસ કોલ આપવા માંડે. અહીંયા આનંદ આનંદ છે. ના હું આવી જાઉં રૂબરૂમાં, એમ કે આપણે કહ્યું ફોનમાં કહી દઉં. ના હું આવી જાઉં કહેતો હતો રૂબરૂમાં. મારે કંઈક આજે રજા જ લીધી છે. છેલ્લો દિવસ છે ને, રજા લેવી જ પડે ને. નહીં લેશે તોય લેવી પડશે રજા. ક્યાં જશે? અમને કહી જ દીધું છે આ જીવને એટલે પ્રભુશ્રીજીને સમાધિ મરણ સૌભાગ્યની પેઠે થશે. ખૂબ બધી આજ્ઞા આપેલી. આર્ય સૌભાગ્યની અંતરંગ દશા અને દેહ મુક્તની સમયની દશા. એ મુનિઓ તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા ગઈ છે, એટલે ભાવના ભાવવી જોઈએ. એટલે સૌભાગ્યએ કેમ દેહ છોડ્યો એ મિનિટનો અહેવાલ અંબાલાલભાઈ કુપોલને 2 પત્રમાં લખેલો છે. સત્સંગ સંજીવનીમાં બંને પત્રો છે. આપણે શીખવું પડે કે વ્યવહારની વાત નહીં, ડૉક્ટરની વાત નહીં, રોગની વાત નહીં, દવાની વાત નહીં, ખાલી કૃપાલ દેવા જ. ધારસીભાઈ હતા ત્યારે અંબાલાલભાઈ ધારસીભાઈને કહે છે, વડીલ એટલે કે કહું યાદ કરાવડાવું કે વેદનામાં ભૂલી જશે તો. એટલે અંબાલાલભાઈ કહેવા જાય છે કે સજાતનું પરમગુરુ ધ્યાન તો છે ને. અંબાલાલ મને તું વારાઘડીએ કહે ને યાદ નહીં અપાવ, મને ખલેલ પહોંચે છે. મારો ઉપયોગ એમ જ છે, બીજું શું હોય મારે. ગોસળિયા આવ્યા 3 વર્ષ મોટા સૌભાગભાઈ કરતા. છાનામાના બેસી રહ્યો સૌભાગભાઈ ગોસળિયાને કહે છે મને ખલેલ નહીં પહોંચાડો તમે, મને એ જ છે. હું સજાત સ્વરૂપ સ્વામી એના જ ઉપયોગમાં છું. એટલે સગા સંબંધી આપણા જે દવાની વાત કરે, ડૉક્ટરની વાત કરે, હોસ્પિટલની વાત કરે. હવે કેમ છે, કંઈ કહેવું છે, કંઈ ખાવું છે, કંઈ પીવું છે. હવે શું ખાવું પીવું છે? માગે તોય ના પડે કે હવે નહીં ખાવું, ઉપવાસ લઈ લો, 24 ઉપવાસ લઈ લો.
અડધી કલાક જ છે, હવે 10 જ મિનિટ છે, એટલે વ્રત સાથે દેહ છૂટશે તો સદગતિ થશે, લેશે બદલી જશે. આ તો કેરીને રસ મૂકે. વ્યસન હોય ને, ઘણા સિગરેટને બીડી હારે મૂકે છે ઠાઠડીમાં. બફામાં દેહાધ્યાસ જ છે. તો પછી બધા પગે લાગે, લાઈનમાં આખી લાઈન લાગે. પહેલાં તો બોલવા વ્યવહાર જ ન હોય, પછી બધા લાઈનમાં ઊભા હોય નમસ્કાર કરવા માટે. બધું નાટક જ છે ને. માથું આ બાજુ રાખો, નહીં તો અપશુકન થાય ને. હવે મરી ગયો, હવે શું અપશુકન થાય ખોખાને? પછી બધી બહુ વાત આવે, પ્રકાશ નીકળ્યો ને. એ જીવતા 3 લોકો નાથ અંદર હતો ત્યારે પ્રકાશ નહોતો, એ ખોખામાંથી પ્રકાશ આવવા માંડ્યો, જળમાંથી. પછી બધા બધું જોડે, જૈનેતરમાં પછી આ બહુ જોડાણું હોય કે મોટો લીસોટો થયો. એ જીવતા ત્યારે લીસોટો નહોતો, એટલે આત્માનું કંઈ મહાત્મ જ નહોતું. હવે ખોખાનું મળદાનું મહાત્મ છે. એમાં બહુ મજા આવે, ધર્મની વાત લાગે, પછી રોમાંચ ખડા થઈ જાય એ વાત કરતા. બધા તો દર્શન કરવા જાય બધા ખોખાને. મિથ્યાત્વ છે આ બધું. જ્ઞાનીએ મંજૂર નથી કર્યું ને મંજૂર કરવાનું જ નહીં, ગમે તે હોય ને ચમરબંધી. હું આમાં સહમત થતો નથી. આપણે બંધ નથી પોકારવું, આપણે સહમત નહીં થવાનું. માથું આમાં આ નહીં મિલાવવાની. આ સમદર્શિતાનું લક્ષણ નથી. 837માં પત્ર છે. બીજી વાત નથી. આ મુનિ આ જીવને સમાધિ મરણ સૌભાગ્યની પેઢી છે. જે સૌભાગ્યને ધ્યાન હતું તે જ અમને છે. બીજું કાંઈ માન્ય નથી, બીજું કાંઈ અમે સમજતા નથી. કૃપાલદેવ માન્ય છે, બાકી બધી પૂતગલની અથડામણી રાખનું પડીકું નાખી દેવાનું છે. પંચ મહાભૂતમાંથી આવ્યું ખોખું, પંચ મહાભૂતમાં જાય. મારું હતું જ નહીં તો મેરે પાસ બેરો એક આતમ તામ મમજ્જુ ક્યુનું. દુઃખ કોને થાય? પોતાની ક્યાંક વસ્તુ જાતી હોય તો. પોતાની હતી જ નહીં તો મળ્યું તો. કબીર કહે છે, બીચ મિલી બીચ મેં ગઈ, ધોખા કરે બલાય. આયા જબ લાયા નહીં, જન્મ્યો ત્યારે લાવ્યો નહોતો કાંઈ, અંતે ના લઈ જાય. બીચ મિલી બીચ મેં ગઈ, ધોખા કરે ભલાય. પૈસા, પત્ની, પતિ, છોકરા, છોકરી, ગાડી, લાડી, વાડી, પ્રોપર્ટી બધું વચમાં જ મળ્યું છે ને. જન્મ્યો ત્યારે તો લાવ્યો જ નહોતો, મરે ત્યારે નથી લઈ જવાનો, વચમાંનું જ છે ને આ બધું. બીચ મિલી બીચ મેં ગઈ, ધોખા કરે ભલાય. તને શાનું દુઃખ થાય છે? પણ ગળે ન ઉતરે કબીર પછી એક બીજી સાખી કહે છે, તેરા જો ક્યાં ગયા તું કરે હિસાબ, નંગાઈ તું જન્મ્યા અબ લંગોટી લાભ. નાગો જન્મેલો ને, કફન તો ડાકશે ને, બાળવા જશે ત્યારે. લંગોટી લાભ છે, કમાઈને જ જાશો તું, તારે ગુમાણી છે જ નહીં કાંઈ, તારે દુઃખ શેનું થાય છે કે? કબીરે આ જ વાત કરી છે કર્મના સિદ્ધાંતની. ગકોળીઓ મંગળીઓ ગાયો નથી પ્રભુશ્રીજી કે. મૂળ ઉપનિષદ છે, મૂળ ગીતા છે, જે મૂળ જૈન ધર્મ છે, બધી આ જ વાત છે. એ કોઈ 3 કાળમાં પરમારથનો પંથ. બીજું કાંઈ સમજીએ નહીં, રાખના પડીકા નાખી દેવા જોઈએ. છેલ્લે દિવસે રોજ નિત્ય નિયમ અનુસાર દેવવંદન કર્યું, અંતેવાસીઓને અપૂર્વ અવસર બોલવાનું સૂચવ્યું, અને પૂર્ણ થતાં રાત્રિના 8 અને 10 મિનિટે તેમણે કહી રાખેલ તે મુજબ સજાત્મ સ્વરૂપના નારા વચ્ચે. સ્વભગભાઈ કહેતા હતા કોઈ બોલો જ નહીં, હું એમ જ છું. પ્રભુજી કહે છે બોલો બધા. મરણ સ્વભાગભાઈ જેવું જ કરે છે, સમાધિ મરણ અલગ અલગ હોય બધાનું. જોરથી બોલો એટલે પૂતગલ અથડાય મને કાનમાં. સજાત્મ સ્વરૂપ પરમગુરુના નારા વચ્ચે મહામંત્રના શબ્દ પૂતગલ કાનને અથડાય તે રીતે તે સ્થિતિએ સમાધિસ્થ થયા કે આ ભાવ સાથે રાજ 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 ઓળખાઈ ગયા હતા ને કૃપાલદેવ. કેમ બોલું ઉપકારો કૃપાળુ તારા, કેમ બોલું ઉપકારો. વીરમાં હું ને વીરમાં રામ, એમ દર્શાવ્યો ગર્તવારો કૃપાળુ તારા, કેમ બોલો ઉપકારો. સ્મરણ મંત્રની સીડીએ ચડાવ્યો, આંબ્યો હું ભવનો કિનારો કૃપાળુ તારા, કેમ બોલો ઉપકારો. લઘુ રાજ કહે રાજ કૃપાથી, આંબ્યો હું ભવનો કિનારો કૃપાળુ તારા, કેમ બોલો ઉપકારો. આ શ્રદ્ધાની મૂર્તિ આ હતી. ચાંદીની મૂર્તિ તોડી ચાંદી જ નીકળે ને, સોનાની મૂર્તિ તોડી સોનું જ નીકળે. આ શ્રદ્ધાની મૂર્તિ હતી, શ્રદ્ધાની પ્રતિમા. શ્રદ્ધા રણકાર રાજ રાજ રાજ, બીજું નહીં. બીજું મન મંદિર આણું નહીં.
શ્રદ્ધાની પ્રતિમા શોધું પણ ના જડે, દૂર થયો તું ભક્તિનો અવતાર જો, રોમ રોમ રાજચંદ્ર વ્યાપી રહ્યા, લાગ્યો જેને નીરસ આ સંસાર જો, કરીને અનાથ અમને પ્રભુજી તમે ક્યાં ગયા? ક્યાં ગયા? આત્મામાં સમાઈ ગયા, સહજાત્મ સ્વરૂપમાં સમાઈ ગયા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.